શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 3 કર્મયોગ શ્લોક 2 શ્લોક 1માં અર્જુન કૃષ્ણ ભગવાનને એમ કહે છે કે જો કર્મ કરતા જ્ઞાન વધારે મહત્વનું હોય તો તમે મને યુદ્ધરૂપી ઘોર કર્મમાં કેમ ધકેલી રહ્યા છો? મને સમજાતું નથી કે જ્ઞાન મહત્વનું છે કે કર્મ મહત્વનું છે. બીજા શ્લોકમાં પણ અર્જુન ભગવાન પાસે આ જ પ્રશ્નનો ઉત્તર માંગી રહ્યા છે. જો કોઈ વ્યક્તિ એવું કહે છે કે મને જ્ઞાન નથી, તો જ્ઞાન નથી એવું જ્ઞાન છે એ પણ એક જ્ઞાન છે. એટલી તો એને ખબર છે કે મને જ્ઞાન નથી, તો એ પણ એક જ્ઞાન છે. અને મને જ્ઞાન છે એટલે મારે કશું જાણવું નથી, તો એ ગંભીર બાબત છે. આપણે પ્રથમ શ્લોક 2 નું પઠન કરીએ, પછી તેનો ભાવાર્થ સમજીએ. વ્યામિશ્રેણેવ વાક્યેન બુદ્ધિમ મોહયસીવ મે તદેકં વદ નિશ્ચિત્ય येन શ્રેયોહમાપ્નુયામ. અર્થાત તમે ભળતા જેવા વચનોથી મારી બુદ્ધિને ભરમાવી રહ્યા છો. અર્જુન કે મને આ બે વાક્યમાં ખબર નથી પડતી કે મારે જ્ઞાન લેવું કે કર્મ કરવું. બંને ભળતા વાક્યો વાપરીને મને ભરમાવી રહ્યા છો. માટે તમે એક વાતને નિશ્ચિત કરીને કહો. તમે મને એક જ કહો કે મારે જ્ઞાન લેવું કે કર્મ કરવું, જેનાથી હું કલ્યાણ પામું. અર્જુન ભગવાનને કહે છે કે ક્યારેક આપ કહો છો કે કર્મ કરો અને ક્યારેક આપ કહો છો કે જ્ઞાનનો આશ્રય લો. આપના આ મિશ્ર જેવા વચનો વડે મારી બુદ્ધિ મોહિત જેવી થઈ ગઈ છે. મને સમજાતું નથી કે મારે શું કરવું જોઈએ. મારી બુદ્ધિ મોહિત જેવી થઈ ગઈ છે. અર્થાત હું સ્પષ્ટ સમજી શકતો નથી. મારે કર્મ કરવું જોઈએ કે જ્ઞાનનું શરણ લેવું જોઈએ. અહીં ભગવાન ઉપર અર્જુનની શ્રદ્ધાનું દર્શન થઈ રહ્યું છે. શ્રદ્ધાને કારણે અર્જુન ભગવાનના વચનો સાચા માની રહ્યા છે અને એ પણ સમજી રહ્યા છે કે ભગવાન મારી બુદ્ધિને મોહિત નથી કરી રહ્યા. તો અર્જુન ભગવાનના વચનને તો સાચા માની જ રહ્યા છે કે મારી બુદ્ધિને મોહિત નથી કરી રહ્યા, પણ હું સ્પષ્ટ સમજી શકતો નથી. ભગવાનના વચનો સારી રીતે નહીં સમજવાને કારણે અર્જુનને ભગવાનના વચનો દ્વિઅર્થ જેવા મિશ્ર લાગે છે અને ભગવાન પોતાના વચનો દ્વારા મારી બુદ્ધિને મોહિત જેવી કરી રહ્યા છે. ભગવાન અર્જુનની બુદ્ધિને મોહિત કરતા હોત તો પછી અર્જુનનો ઉદ્ધાર કોણ કરત? મારું કલ્યાણ કર્મ કરવાથી થશે કે જ્ઞાનથી થશે? તે પૈકી આપ નક્કી કરીને મને એક વાત કહો. અર્જુન એવું કહે છે કે તમે પહેલા શ્લોકમાં એવું કહો છો કે જ્ઞાનથી તને મુક્તિ મળશે. અધ્યાય 2માં તમે કહો છો કે તું તારું કર્મ કર. તો મારે કરવું શું? તમે કોઈ નક્કી કરીને એક વાત કહો કે મારે કર્મ કરવું કે જ્ઞાન લેવું, જેથી મારું કલ્યાણ થાય. અગાઉ પણ કહ્યું હતું કે જેનાથી મારું નિશ્ચિત કલ્યાણ થાય એ વાત મારે માટે કહો, અને અત્યારે પણ હું એ જ વાત કરી રહ્યો છું. હવે ત્રીજા શ્લોકથી ભગવાન એના પ્રશ્નોના જવાબ આપે છે. એ આપણે આગળ ત્રીજા શ્લોકમાં સમજશું. જ્ઞાન માર્ગમાં પણ તમારે કર્મ તો કરવાનું જ છે. કોઈ પણ વ્યક્તિ કર્મ વગર રહી નથી શકતો. તમે સૂતા છો તો પણ તમે શ્વાસ લેવાની ક્રિયા ચાલુ રાખો છો. કોઈ પણ વ્યક્તિ કંઈ ને કંઈ કર્મ કર્યા કરે છે. તો તમે જ્ઞાન લો છો તો પણ એક કર્મ છે. એટલે જ્ઞાન માર્ગમાં પણ કર્મ તો કરવાનું જ છે અને કર્મનું ફળ હંમેશા મળ્યા કરે છે. જેમ હજારો ગાયોની વચ્ચે કોઈ વાસરડું પોતાની માતાને શોધી કાઢે છે, એવી રીતે તમારું કર્મ એ તમને શોધી કાઢશે અને એનું ફળ આપશે. જય શ્રી કૃષ્ણ. આપે આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરેશ જોશી સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઈક કરો, આપના પ્રતિભાવો કોમેન્ટ્સ બોક્સમાં લખો. જય શ્રી કૃષ્ણ.